થઈ ગયા એ હારું મોડું તો થઈ ગયું સમજીને દાડા થઈ ગયા આપણે જ્યાં નહીં અમે ત્યાં ભેગા તો છીએ યાર બાળકો જાત ને બાજરી બાજરી બધું લનાતું તું હોય ને યાર હું એમ લેટ પડી ગયું હા દાડા થઈ ગયા આપણે જીને કે મારે ઠપકો આલશું ધપ્પો આલસી પણ જ્યાં ચાલે નહીં ને તોલનો મોડો કરવો પડે ભેગા છીએ યાર હા કસમ ઘરે બેઠા હો આપણે બેઠા છીએ અલા મહેમાન આવો તમે તો અમલ વાપર થઈ વાતો કરીએ જોર વેચી આયા મે ખાવાયા બહુ લાયા છો ને તમને જમાડું હું બહુ લાયા હો કાકા તો વેલા આવીને કહી જવું પડે તો વેલા બહુ લાયા છો તો જમાડું તમે આ જમવા તો સફર કરી પછી આપણે બોલો અમારે થોડી ભૂલ તો થઈ જાય ટાઈમ આવીને આવ્યા ને એટલે ભૂલ તો થઈ જાય છે આપણે તમારા ટાઈમ આવવું પડે યાર બહુ વેલા તમે તો આવ્યા લગ્નમાં હા તો આપણે તો ખાવા તો સફર કરીએ છીએ હો ને બહાર ખવડાવજો પાછા બરાબર હોટલમાં એમાં તંદૂરી રોટલી શાક બટાકોનું ચોરાફળી પછી દાળ ભાત છાશ બધું આવી રોજ બોલાઈ દેજો મન શું કીધું અને ઘરમાં નહીં ખાઈએ અમે ચાર દાડા રેત આયા હો મારે બહાર ખાવું હતા મારે બહાર ખવડાવીશું તમને તંદૂરી રોટલી દાળ ભાત પૂરી શીરો બધું મારે છે તમને બહાર જ ખવડાવીશું અમે વિહમ તો આવ્યા નહીં તમે લેટ આવ્યા હો ને કશું વાંધો નહીં બહાર લઈ જઈએ બહાર કીધું તો બહાર ખવડાવીએ ખવડાવવાની સગવડ કરીએ હા બહાર ખાવાનું કે એટલે બહાર ખવડાવવાની સગવડ કરીએ દવા કરવાની આયા ને વિહોમ આયા નહીં ચાર દાડા સુધી આયા છે અને પાછા કીધું બહાર ખાવું છે એટલે જો એવાની હું દવા ચેવી કરું છું એવી શું તો દવા કરે તો તું જો મારા આપણા ઈવન દવા કરીએ છીએ આપણે ચમ કે વિહોમ તો આયા નહીં ચાર દાડા ચેરી આયા આવું કીધું દાળ ખાવી તંદૂરી રોટલી ખાવી છે શીરો ખાવો હ મગ ખાવા હ ઓન અમે જો ખવડાવું હું ઈવન બાર લઈ જઈએ ખવડાવીએ અમે કિશન બાર કરીશું તો બાર જ લઈ જઈએ ખવડાવવા બાર જ તો રજા આપો છો હા બાર જ લઈ જઈએ અમે હું આઈડિયા મારું છું એ તો અરે તું જોઈ ને હમણાં કોક પ્લાન તો બનાવવો પડશે હા મેમોન ઉભા તો જમવા નહીં લઈ જવાના બહાર તું આ કાટલો બહાર લઈ જા હું આવું કાટલો બહાર લઈ જાઓ બહાર લઈ જા હું આવું જમી લઈ ગયો આટલા જો કરશનજી આપણે હોટલમાં જમવા લઈ લેટ આવ્યા તો એ ગાડી લઈ જા તું બહાર નહીં જમવાનું આપણે જમવાનું છે બહાર લઈ જવાના ભાઈ આવે છે તો ભાઈ આવે છે એટલે બાર લઈ જઈએ આપણે જમવા હોટલમાં બાજુ કરશનજી હારા છે લેટ આવ્યા તો એ જમવા લઈ તો ભાઈ આવે જો તને ખાજે પાછો દબાઈને અરે જે ભાત દાબેલી ના હોય તો બીજું એ ખાજે દૂધ પાક મગાવું હું તો જે મંગાવે બધી આઈટમ માટે બધું આઈટમ ખાઈ જાય છે આસ્કીમે ખાઈ લેવી છે આ તો બધું ખાવાનું ને પંદર તો 2000 બની જ જાય ભલે લેટ આવ્યા લગનમાં લેટ આવ્યા પણ ખાવાનું દબાઈ ખાય ધારે હું નહીં આજે અને ખાવાનું જે ભાવે પાપડ તો પાપડ ને ડુંગળી તો ડુંગળી જે ભાવે ફોકવાનું જ જરા 2-25 કરી જ દેવું આ શિવરામ તો પાછો શીરો ઠોકાયો જ છે શીરો બીરો બધું ખાઈ જા તો બધું ખાય ફોકવાનું હા, જ તો કરશે ને હાલવાનું કોણ બધું ખાય એટલે લગનમાં એ લાગે ને ભલે લેટ આવ્યા વસૂલ કરી ખાતા હોય વસૂલ કરી દેવાનું જે બિલ બનવું હોય બને હો કીધું હા કેટલી વાર છે ભાઈ
ભાઈ આવે છે ભાઈ આવે છે બિહારે જમારી છે ભાઈ આવે ભૂખ લાગી છે. હા ભૂખ લાગી જી હોટલમાં જાણ છે કીધું છે એ તો ભાઈ આવે તો નક્કી કરે છે હા. ગોળી તારો કેમ કરીને બોલાય રે ભાઈ તમે પેલું ગધેડ દેખે એવું અવાજ કાઢો આ મહેમાનો લગન પતી ગયો 4 દાડો ચેરી આયા છું ઈવન બહાર કીધું જમવા લઈ જો બહાર આઈવાની દવા કરું જમવા લઈ જો ઈવન બહાર તો કીધું આઈવન પણ બોલો હા જગ્યા જમવાનું હું લઈ આવ્યો છે પાપડી લ્યા કરશન તું લઈને આવ્યો ગોઠિયામ પાપડી ડુંગળી દેખાય છે દેખાય છે પાપડી મને દેખાય છે પાપડી લાગે છે આ પ્રોગ્રામમાં તો રાતું હું લઈને આવ્યો છું ગોઠિયા ને પાપડી ને ડુંગળી ને તમે બહાર કહેતા હતા એટલે હું બહાર લાવ્યો જમવા નકર ઘરમાં ના આવત મેં તો ઘરમાં આ બહાર લઈને આવ્યો ખાટલો આવી મને બહાર લઈ જાય ને ખાટલા અરે બાર કરે છે તે એમાં બહાર લઈને આવ્યો મેં બાંધ લાવ્યો ખાટલામાં મારા તો ખર્ચો બચી ગયો ને ખર્ચો જ બચાવો તો મારે બીજું કોઈ કરવું નતું